ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં લેસન નંબર 3 વિશે અભ્યાસ કરીશું. ભારતમાં રાષ્ટ્રવાદ. હવે ભારતની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો કેવી રીતે થયો તેના વિશે અહીંયા ચર્ચા કરવાની છે. રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. આપણું રાષ્ટ્ર કયું કહેવાય? ભારત કહેવાય. એટલે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. રાષ્ટ્રવાદમાં શું હોય? જરૂર પડે પોતાના રાષ્ટ્ર માટે પ્રત્યેક વ્યક્તિ તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામે. હવે આપણા દેશમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ક્યારે આવ્યા? કે જ્યારે ઈસવીસનમાં પ્રથમ વિપ્લવ 1857નો જે વિપ્લવ થયો હતો ત્યારબાદ તે વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં? યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. ફરી એક તો આપણે આગળ જોઈ ગયા હતા તે નવી જાગૃતિ જે આવી તે, પછી ધર્મમાં સુધારણા અને અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ થઈ તે, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવા મહત્ત્વની ભૂમિકા ભજવેલી. ભારતમાં બ્રિટિશ શાસન હતું. આપણને બધાને ખબર છે કે ભારતમાં કોનું? બ્રિટિશ એટલે કે અંગ્રેજોનું શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. હવે બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ગણનારા પરિબળો પણ હવે ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ. બધામાં શું ભાવના વિકસી કે ભાઈ આપણું રાજ્ય છે તો આપણા રાજ્યની અંદર આપણા દેશમાં આપણું રાજ્ય સ્વરાજ જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. કયો? સ્વરાજ જોઈએ તે વિચાર દેશના જે શિક્ષિત લોકો અને બુદ્ધિશાળી લોકો હોય તેમના મનમાં ચાલતો થયો. તે સમય કયો હતો? બ્રિટિશ શાસનનો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ અને ધીમે ધીમે આપણા જે દેશવાસીઓ છે તેમનામાં આ રાષ્ટ્રીય ભાવના જે હતી તે જાગૃત થઈ અને આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ. એવા તો રાષ્ટ્રીયવાદની ભાવના પેદા કરનારા કેટલા પરિબળો છે તે આપણે એક પછી એક જોઈએ. હવે રાજકીય પહેલું પરિબળ જોઈએ. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. અંગ્રેજોના શાસન દરમિયાન શાસન પહેલાં આપણા દેશમાં શું હતો? રાજકીય એકતાનો અભાવ હતો. એટલે રાજકીય ક્ષેત્રે આપણે બધા અલગ અલગ હતા, એમાં એકતા નહોતી. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં શું હતા કે નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું પોતાના. તમને ખ્યાલ હોય તો 562 જેટલા દેશી રજવાડાઓ હતા. તો અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો
આ જુદા જુદા રાજ્યોને અંગ્રેજોએ શું કર્યું હતું? હરાવી દીધા હતા અને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે તેના પર અંકુશ સ્થાપી દીધો હતો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું અને અંગ્રેજોના આ તાબા હેઠળ શું થયું? એક જ સરખું વહીવટનું તંત્ર આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. એ જે લોકો શાસન કરતા હતા તે સારો ન હતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. એમનું શાસન બરાબર ન હતું અને બીજા અનેક કારણોસર આ અંગ્રેજ શાસનનો બધા શું કરવા લાગ્યા? વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ કેવો બનતો ગયો? પ્રબળ બનતો ગયો, મજબૂત બનતો ગયો. પહેલું પરિબળ કયું? રાજકીય. હવે બીજું પરિબળ છે આર્થિક. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજોની જે આર્થિક નીતિ હતી તે ભારતને પાયમાલ એટલે કે કંગાલ કરવા લાગ્યું. અંગ્રેજો શું કરતા હતા? ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા હતા. કારણ કે આપણા ત્યાં કાચો માલ, મરી મસાલા, કાપડ એ બધું અહીંયા જ થતું હતું વધારે ઉત્પાદન. એટલે આનો જે કાચો માલ હતો એ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો જે માલ હતો તે ભારતના બજારોમાં વેચતા હતા અને ત્યાંથી કાચો માલ તો અહીંથી જાય, પાછો ત્યાંથી ઉત્પાદન કરીને એ માલને ક્યાં વેચતા હતા? ભારતના બજારોમાં. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી. હા, હવે ઇંગ્લેન્ડથી ભારત તૈયાર થઈને આ જે માલ આવે ને તેના પર જકાત એટલે એક જાતનો ટેક્સ. એ કેવો લેવાતો હતો? એકદમ થોડો. જ્યારે હિંદમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો. ત્યાંથી જે માલ આવે ભારતમાં એના પર શું કરવાનો? ટેક્સ ઓછો લેવાનો. પણ જે હિંદમાં જ એટલે કે આપણા જ ભારત દેશમાં ઉત્પન્ન થયેલો જે માલ હોય તેના પર જકાત શું લેવાની? વધારે લેવાની. પરિણામે ભારતમાં જ ઉત્પન્ન થયેલો માલ હોય એ કેવો થઈ જાય? મોંઘો પડે. એટલે જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચાય. આ હરીફાઈમાં ભારતના શું થયું? ભારતમાં હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. કારણ કે વિદેશી માલ કરતાં આપણો માલ મોંઘો થઈ ગયો એટલે આપણે એમની હરીફાઈમાં ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ જે હતો તે બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજની નીતિને સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી ગઈ. ઇંગ્લેન્ડના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. હવે ત્રીજું કારણ છે વાહન અને સંદેશા વ્યવહાર. ત્રીજું હવે ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. હવે ભારતમાં શું? રેલવે, તાર, ટપાલ, જમીન, જળ વ્યવહાર માર્ગ, લશ્કરી, આર્થિક અને રાજકીય કારણસર આ વિકસાવવામાં આવ્યા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ તો થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાથી શું આવી ગયા? નજીક આવ્યા. પહેલાં તો તાર ટપાલ હતું એટલે એવું થાય કે અઠવાડિયે 10 દિવસે તમને પત્ર મળે. હવે અત્યારને યુગમાં જોઈએ તો ઝડપી એક જ સેકન્ડમાં તો એક મેસેજ બીજી જગ્યા પર પહોંચી જાય છે. તો આ સાધનોથી ઝડપી વિકાસથી દેશના માનવી શું થયા? નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. વાહન વ્યવહારના બધું ચાલુ થયું એટલે કારીગર વર્ગ અને વેપારી વર્ગ શું કરવા લાગ્યો? પોતાના ધંધાના કામે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યો.
તેમના વચ્ચે શું થઈ? વિચારોની આપલે વધી. જેમ એકબીજાના કોન્ટેક્ટમાં સંપર્કમાં આવીએ તેમ આપણા વિચારોની આપલે સારી રીતે થઈ શકે. તેમના સંપર્કો વધવાથી એકબીજાના દેશના માનવીઓના સંકલ્પો વધ્યા. તેથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના જે ભેદભાવો હતા તે શું થયા? ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓને પ્રજાના તમામ વર્ગ સુધી ફેલાવી શક્યા અને પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. અને આને જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. આજે તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે ને ઘાટા અક્ષરે કે પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. હવે ચોથો મુદ્દો છે, પરિબળ છે શિક્ષણ અને સાહિત્ય. પહેલો કયો? પહેલો મુદ્દો છે રાજકીય, બીજો આર્થિક, ત્રીજું પરિબળ છે વાહન અને સંદેશા વ્યવહાર, ચોથું પરિબળ છે આપણું શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. ભારતમાં જે રાષ્ટ્રવાદનો ઉદય થયો તેની અંદર અંગ્રેજી જે કેળવણી છે તેનો પણ મોટો ફાળો રહ્યો. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ખોલ્યા અને વિશ્વનું ઘણું બધું જે સાહિત્ય હતું એ અંગ્રેજીમાં હતું. એટલે આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વમાં જે ચાલતા પ્રવાહો હતા તેનાથી તેઓ માહિતગાર થયા. અને આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. ફરી એકવાર કહી દઉં કે વિશ્વનું ઘણું બધું સાહિત્ય શેમાં હતું? અંગ્રેજીમાં હતું. એટલે આપણા દેશના લોકો શું કર્યા? અંગ્રેજી ભાષા શીખીને તે વિશ્વના જે પ્રવાહો હતા તેનાથી માહિતગાર થયા. અને આ કારણના લીધે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહી શીખ્યા અને ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. પછી આત્મશ્રદ્ધા પણ વધી તેમની અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ લખાઈ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે લખાયા અને આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશો પણ આપ્યો. આમ શિક્ષણ અને સાહિત્ય પણ મહત્વનું પરિબળ બની રહ્યું. હવે પાંચમું પરિબળ છે વર્તમાન પત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. કારણ કે કોઈ પણ વસ્તુ હોય તો વર્તમાન પત્રો એકબીજાના ઘરે જાય ને એ વાંચીને એ માધ્યમ સારું એવું બન્યું. તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રનો નોંધપાત્ર હિસ્સો રહ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. હવે મોટા મોટા જે દેશના સિટી હતા, શહેરો જેમ કે બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પણ પ્રસિદ્ધ થતા જે અખબારો હતા, વર્તમાનપત્રો, તેની અંદર સરકારની નીતિઓની ટીકા કરી. એટલે આના કારણે આપણા લોકો જે લોકો અજાણતા હતા, જે બધે પહોંચીને એવા લોકોમાં પણ રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. અને હવે છઠ્ઠું પરિબળ છે આપણું ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા અને ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. પાશ્ચાત્ય પુરાતત્વવિદ જે હોય બધું એમાં એલેક્ઝાન્ડર કનિંઘહામ
હામ તથા તેના મદદનીશોએ ભારતના જે સ્થળો હતા પ્રાચીન ત્યાં આગળ ખોદકામ કર્યા અને એ ખોદકામ કરવાથી ભારતીય સંસ્કૃતિની જે ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપો. અવશેષો શોધીને ભારતીયોને દેશની સંસ્કૃતિ ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનો એ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળો પણ કરી અને એની અંદર ભારતના વિદ્વાનો પણ જોડાયા, એના પુસ્તકો પણ લખાયા અને આવા ગૌરવપૂર્ણ સાહિત્ય તથા સંશોધનથી દેશવાસીઓમાં પાછી રાષ્ટ્રીય અસ્મિતાની જાગૃતિ થઈ. એટલે આમ આ 6 પરિબળો છે રાષ્ટ્રીય જાગૃતિ, રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો છે. પહેલું પરિબળ રાજકીય, આર્થિક, વાહન અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો. હવે આટલું જાણવું જોઈએ. પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને સમજાવ્યું છે. હવે આગળનો મુદ્દો છે આપણો હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. અત્યારે જેમ ભારતનું રાજ ચાલે છે તેમ પહેલાં શેનું હતું? કોંગ્રેસ સરકાર હતી. તો આ 6 પરિબળો તો કામ કરે જ છે રાષ્ટ્રવાદ માટે, પણ એનાથી પ્રેરાઈને હિન્દીય રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. જોઈએ હવે હિન્દીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. ઉપરના પરિબળો એટલે આપણે જે 6 પરિબળો વિશે અભ્યાસ કર્યા તે, અને તેની સાથે સાથે કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. તો અહીંયા આ જાણવા જેવું છે આપણા માટે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો. જો બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી એ ક્યાં આવેલી છે? કોલકાતા. મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, બોમ્બે એસોસિએશન મુંબઈ અને સાર્વજનિક સભા પુણે. હવે આ તમને સ્ક્રીન ઉપર એક આ ચિત્ર દેખાય છે, તો એ શેનું છે? ફોટો A.O. હુમ, સર એલેન ઓક્ટેવિયન હુમ, એમનું ટૂંકું નામ A.O. હુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. શું નામ? સર એલેન ઓક્ટેવિયન હુમ, A.O. હુમ નામનો એક નિવૃત્ત અંગ્રેજી અધિકારીને ખાતરી થઈ ગઈ હતી કે તે બ્રિટિશ સામ્રાજ્ય દેખાય એટલું સલામત નથી. તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલા અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને. કારણ કે પ્રજામાં જ્યારે અસંતોષ ફેલાઈ જાય ત્યારે તેને કંટ્રોલમાં લાવવો મુશ્કેલ થઈ જાય, અને જો આ અસંતોષ થયેલો હોય તે ઓછો ના થાય તો જેમ 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તેવી ઘટના ફરીથી પણ બની શકે એવું આ માનતા હતા અંગ્રેજ અધિકારી. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. આ જન આક્રોશને રોકવા, લોકોનો જે રોષ હતો તેને રોકવા માટે તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું
સ્થાપવાનું વિચાર્યું. તત્કાલીન વાઇસરોય ડફરિનને સમજાવ્યા. એમને તત્કાલીન એટલે કે તાત્કાલિક આ વાઇસરોય ડફરિન હતા તેમને સમજાવ્યા. અને નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. હવે આ નિવૃત્ત અધિકારીએ જે વિચાર્યું તો તેનો ટેકો એમને મળ્યો. હવે A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. ડિસેમ્બર 1885માં મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બરે 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. અહીંયા બાજુમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વ્યોમેશચંદ્ર બેનર્જી. તો આ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા એ કોણ હતા? તે પ્રમુખ હતા. કયેના? મુંબઈદાસ ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાની અંદર આ અધિવેશન પ્રથમ બેઠું. એની તારીખ છે 28 ડિસેમ્બર 1885 અને વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે પ્રથમ અધિવેશન મળ્યું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનસા વાંછા વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓની આ અધિવેશનમાં ચર્ચા વિચારણા થઈ. હવે આ તમને ફોટો દેખાય છે એ શેનો છે? હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસનું જે પ્રથમ અધિવેશન હતું એની આ જે બેઠક થઈ હતી એમાં કીધું ને કે વ્યોમેશચંદ્ર બેનર્જી કોણ હતા? પ્રમુખ હતા. અને જુદા જુદા પ્રદેશોમાંથી જે 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી તે. હવે આટલું જાણવા માટે છે કે અધિવેશન પ્રથમ તો ક્યાં અને કઈ તારીખે થયું એ ખબર છે. હવે બીજું અધિવેશનનું સ્થળ કયું હતું? કોલકાતા. તેના પ્રમુખ કોણ હતા? દાદાભાઈ નવરોજી. અને વર્ષ 1886માં અને તેમાં કેટલા સભ્યો જોડાયા હતા? 432. અને ત્રીજું અધિવેશન હતું એનું સ્થળ હતું મદ્રાસ. તેના પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી. વર્ષ 1887 અને 607 સભ્ય હતા. હવે મહાસભાની તબક્કાની કામગીરી. આ મહાસભા તો થઈ, પણ આ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી જોઈએ તો 1885થી 1905 સુધી મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. પ્રથમ તબક્કાની જે કામગીરી હતી મુખ્ય એ બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ મહાસભાએ શું કર્યું હતું? સરકાર સમક્ષ રાજકીય હકો લાવવા, પછી આર્થિક અને સામાજિક વિકાસ થાય અને શૈક્ષણિકની પ્રગતિ માટે માંગણીઓ કરેલી હતી, પણ અંગ્રેજ સરકારે તેની અવગણના કરી. આ માગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. શું થયું? આ લડતે, કારણ કે એમની જે મુખ્ય માગણીઓ હતી એ બધાને તો અંગ્રેજ સરકારે અવગણી નાખી, એટલે આ જે માગણીઓ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. સરકારી નોકરીઓમાં હિન્દુઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માગણીઓ કરવામાં આવી. આમાં કઈ કેવી માગણીઓ કરવામાં આવી? એક તો સરકારી નોકરીઓમાં હિન્દુઓને વધારે પ્રમાણમાં
લેવા ગવર્મેન્ટ જોબમાં. પછી લશ્કરી અને મુલકી ખાતાઓનો ખર્ચો ઘટાડી દેવો. પછી ખેડૂતો જે હોય તેમને રાહત આપવી તેમના દેવામાં. પછી જે આ ગૃહ ઉદ્યોગો ભાંગી પડ્યા હતા તેને ફરીથી જીવનદાન કરવા, સજીવન કરવા વગેરે માગણીઓ કરવામાં આવી હતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમને 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા. પછી કારોબારીને શક્ય હોય તેટલી હદે બધી જવાબદારી કોણે આપવાની? ધારાસભાને જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. હવે મહાસભાની રજૂઆતને લીધે સરકારે શું કર્યું? અખબારો પરના નિયંત્રણો દૂર કરીને વ્યક્તિ સ્વાતંત્ર્ય આપ્યો અને વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પણ પસાર કર્યા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. આ મહાસભાએ શું કર્યું કે શિક્ષિત જે વર્ગ હતું તેમનામાં રાષ્ટ્રીય ચેતના જગાડી અને તેમને રાજકીય ક્ષેત્રે તાલીમ પણ આપી અને તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા. આમ રાષ્ટ્રવાદની ભાવનામાં 6 પરિબળો તો કામ કર્યા અને આ હિન્દીય રાષ્ટ્રીય મહાસભા જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ તેનાથી પણ જ્યારે આપણી જે માગણીઓ હતી તેની અવગણના થઈ એટલે તેમને રાષ્ટ્રભાવના અને આ મહાસભાએ શિક્ષિત વર્ગના નેતાઓને રાષ્ટ્રીય ચેતના જગાવીને સ્વાતંત્ર્ય ભવિષ્યમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામો થાય તેના માટેના યોગ્ય નેતાઓ પણ મળ્યા.